કોઈ વ્યક્તિ સફળ રાતોરાત નથી થતું. એમના માટે એમને એક નિષ્ઠા, ધૈર્ય, ફૂલ ટાઈમિંગ અને સિદ્ધાંત ઉપર પ્રામાણિકતા અને દીર્ઘ દ્રષ્ટિ અને એક સ્થિરતા, એક પછી એક ડગલું મૂકે અને 10 ડગલા સુધી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે, ત્યારે એ સફળતાના માર્ગમાં કેડી કંડારે છે. સાહેબ, અબ્રાહમ લિંકનની વાત આપણે કરીએ, પૂર્વ અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ, જેમણે જીવનની અંદર 16 વખત ચૂંટણી હારવી પડી, ત્યારે સફળતા મળી. જો આટલી ધીરજ અને આટલું ધૈર્ય આપણે રાખશું તો સક્સેસફુલ લોકોની ક્લબની અંદર આપણું નામ જરૂર જોડાશે. બિલ ગેટ્સ, વોરેન બફેટ, આ કંઈ રાતોરાત આગળ નથી આવી ગયા ભાઈ. આમની જીવનકથાઓ વાંચો, આમની જીવનકથાઓ પઢો તો આપણને ખ્યાલ આવશે કે આ કેટલી મહાન હસ્તીઓ કેટલા રાત ઉજાગરા કર્યા છે ભાઈ આટલી સફળતાને પામવા. થોમસ આલ્વા એડિસન 9999 વખત પ્રયત્ન કર્યા પછી ફેલ થયા. 10,000મી વખતે સફળતા મળી. અને બલ્બ બનાવવાની, એમાં કેટલી વખત એની ફેક્ટરી તૂટી ગયેલી, સળગી ગયેલી, કેટલા અપસેટ એમાં આવ્યા હશે. પરિવારે પણ ક્યારેક સાથ નહીં આપ્યો હોય, આવા પણ સેટબેક થયા હોય, તો શું એમને ધીરજ મૂકી દીધી? સાહેબ, ખંતથી લડ્યા, ધીરજથી લડ્યા, વિશ્વાસથી લડ્યા, મહાપુરુષોના વચનને આગળ રાખ્યા અને આજ ટોચ ઉપર બિરાજ્યા છે. આ વ્યક્તિઓ અમર બની ગયા, કહે તો અમર બની ગયા. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કેટલી ધીરજ રાખી. સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, એક નામ આવતા આખા દ્રશ્યો ખડા થઈ જાય આપણી નજર સામે. કારણ કે આ વ્યક્તિઓ પોતાનું જીવન લગાવી દીધું હતું, આટલે અમર બની ગયા. આ સદેહ ભલે કદાચ આપણી વચ્ચે આજે નથી, પરંતુ એમની વિચારધારા કાયમી યુવાન છે. આપણે એના દૃષ્ટાંતો કાયમ દઈ શકીએ, એમાંથી આપણે કાયમ પ્રેરણા લઈ શકીએ. એટલા માટે વ્યક્તિઓ મહાન છે. અને એ મહાનતાની કેડી કંડારવી હોય તો એને આપણે ગુરુ બનાવવા પડે, એમના લખેલા પુસ્તકો વાંચવા પડે, એમનું જીવન ચરિત્ર જોવું પડે, તો એ શક્ય બને. કેવળ ને કેવળ વાતો કરવાથી ન બને. આ એક સિદ્ધાંતવાદ છે અને હકીકત છે. કાલે હકીકત હતી, આજે હકીકત છે અને આવતીકાલે હકીકત રહે.